તરંગ 54મો સ્વામિનારાયણ હરે. સ્નેહ કરી તમે સાંભળો રામ શરણજી આજ, વાલપણેથી વર્ણવું જે લીલા કરી મહારાજ. પંચાળેથી પ્રીતમ ગયા કાઠિયાવાડમાં શ્યામ, કારિયાણી સારંગપુર કુંડળ આદિ ગામમાં. 2 માસ એ ગામોમાં રહ્યા સ્નેહ કરીને ઉર, પ્રગટ પ્રભુજી ચાલિયા તે ગયા છે જેતલપુર. ગામમાં થાળ કરાવ્યા ઘેરો ઘેર જગવંદ, સર્વેને ત્યાં જમીને ચાલ્યા શ્રીનગરે સુખકંદ. શ્રીનગરે આવ્યા યલબેલા નટવર શ્રી સુંદર છેલ, બરકત રામનું જે ભુવાના તેમાં જઈ ઉતર્યા શુભમાના. હતા પોતાના જે હરિજના તેને ઘેર જમે છે ભોજના, નિજ ભક્તને કરવા પ્રસન્ન કરે છે લીલાઓ ભગવાન. પંડિત અંધ પુષ્કર દાસ ગયા પ્રભુજી તેને આવાસ, પ્રીતે બેસાર્યા મંદિર માયા, વિનયથી વધાવ્યા છે ત્યાં. જ્યાં બિરાજ્યા છે શ્રી અવિનાશ, પાસે આવ્યા છે પુષ્કર દાસ. ફેરવ્યો હરીને અંગે હાથ, મનમાં નિશ્ચય કર્યો તે સાથ. આ તો સાક્ષાત પોતે શ્રીરંગ, મુને નિશ્ચય થયો જો તે અંગ. એવી રીતે શ્રીનગરની માયા, 1 માસ રહ્યા પ્રભુ ત્યાં. કરે ચરિત્ર નાના પ્રકાર, આપે ભક્તને સુખય પાર. પછી ચાલ્યા છે દેવ મુરારી, ગામ કણ ભેગયા સુખકારી. સર્વે તે ગામના હરિજના, તેણે જાણ્યું આવ્યા ભગવાન. નાથ ભક્ત ઝવેર નામ, નથુભાઈ આદિ તે ગામ. વળી બીજા ઘણા હરિજના, જાણીને તે થયા છે પ્રસન્ન. સામૈયું લઈને આવ્યા સર્વ, વહાલાને વધાવ્યા છે અપૂર્વ. વાગે વાજિંત્ર નાના પ્રકાર, તેડી ગયા ગામ મોજાર. પટેલ નાથ ભક્તને ઘેર, ડેલામાં ઉતર્યા રૂડી પેર. નાથ ભક્તનું નિર્મળ માના, ભાવે કરાવ્યા રૂડા ભોજન. બીજે દિવસે તે પ્રાતઃકાળ,
વેલા ઉઠ્યા છે દીન દયાળ ખારી નામે સરિતા જ્યાં સ્નાન કરવા પધાર્યા છે ત્યાં કુજાડને આરે તેણી વાર સ્નાન કરી થયા તૈયાર ગામ વચ્ચે થઈ વાસુદેવા ગયા જ્યાં સદનાથ મહાદેવ કર્યા દર્શન ત્યાં રૂડી રીત બેઠા પર થારયું પર પ્રીત પછી ત્યાંથી ચાલ્યા સુખ ભેરા ભક્ત ઝવેર ભાઈ ના ઘેર કરાવી છે તે માણે રસોઈ જમાડ્યા મહારાજને જોઈ પ્રભુ થયા જમીને પ્રસન્ન તે ભક્તને આપ્યું છે વચન તમારા વંશમાં દ્રઢયંગ ઘણા જનને થશે સતસંગ એવું વચન આપ્યું તે વાર વાલો આવ્યા તારા મોજાર તે સમે કર્યો મન વિચાર ચાલવા સારું થયા તૈયાર ત્યારે તે ગામના હરિજન પ્રભુ પાસે આવ્યા શુભમાન તુલસીને સુરભાઈ નામ કાળીદાસ મુખી છે તે ઠામ જીજી ભાઈ ગલા ભાઈ નામ ક્ષત્રિયુમાં ભાઈ તે હગામ દલ્લા ભાઈને અમરો ખેરા જે ચંદ વખત બાતે પેર એ આદિ સગડા હરિજના કર જોડી કરે છે સ્તવન હે કૃપાનાથ સુંદર શ્યામ હમણાં રહો પ્રભુ આઠામાં જમો સર્વે ને ઘેર ભોજન તોરી જે હરિજન ના માન એવો દેખીને ત્યાં રૂડો ભાવ જમવા રહ્યા મનોહર માવ સ્નાન કરવા ધારી ગયા મના ખારા કુવા પર ભગવાન ઉપર જે છે નામ સનાથ તે હરિજન ગયા ત્યાં સાથ કરી પ્રભુએ લીલા તે ઠાર થાળામાં ભરાવ્યું ઘણું વાર તેમાં બેઠા છે જઈને ત્યાં પાણી ઉભરાયું કૂપમાયા એમ સ્નાન કર્યું ઘણી વાર વસ્ત્ર પહેરીને થયા તૈયાર સંત હરિજન સંગે શ્યામ પધાર્યા ગામમાં અભિરામ ત્યાં તો તૈયાર થયા ભોજન બોલાવા આવ્યા છે હરિજન 22 ઘરે કરાવ્યા થાળ સર્વે સાથે બોલ્યા તત્કાળ પછી વાલે વિચારી છે વાત 22 રૂપ ધર્યા સાક્ષાત
નોખા નોખા રૂપે થયા નાથ, જમ્યા સર્વેને ઘેર સંગાથ. કર્યો જે ચંદને ઘેર થાળ, તેમાં ભૂલ થઈ છે તે કાળ. હતું દળેલું મીઠું તૈયાર, લાડુમાં નાખ્યું છે તેણી વાર. જોઈએ સાકર જેટલી એમાં, લવણ નાખ્યું તેટલું તેમાં. એવા લાડુ જમ્યા જગતાત, પણ કોઈને કરી નહીં વાત. બન્યો ભૂલથી એવો બનાવ, પછી તો ઘણો થયો પસ્તાવ. ત્યારે મહારાજે કર્યા સંત, તેના મનની ભાંગી છે ભ્રાંત. એવો પ્રતાપ દેખ્યો તે ઠામાં, પામ્યું આશ્ચર્ય સઘળું ગામ. એવી લીલા કરે અલબેલ, ગામ કણ ભામાં રંગરેલ. નાથ ભક્તને ઘેર તે વારી, એમ માસ રહ્યા સુખકારી. રામાનંદ સ્વામી તે સ્થાન, 1.5 માસ રહ્યા છે નિદાન. પ્રસાદીનું છે કણ ભાગામાં, સતસંગી છે તેમાં તમામ. હાલ છત્રી કરી છે જ્યાં, નાથજીનું ઘર હતું ત્યાં. એવી રીતે કણ ભામોજાર, પ્રભુ પધાર્યા છે 20 વાર. એ છે ભૂમિકા પુણ્ય પવિત્ર, શ્રી હરિએ કર્યા છે ચરિત્ર. હવે વાલમે કર્યો વિચાર, ત્યાંથી ચાલવા થયા તૈયાર. કર્યું પ્રયાણ તે તત્કાળ, જેતલપુરે ગયા દયાળ. ત્યાંથી 9 ગામ ગયા નાથ, ત્યાં છે પટેલ જે રઘુનાથ. તેને ઘેર જમ્યા છે ભોજન, પછી ડભાણ ગયા જીવાના. ત્યાંથી ગયા પીજ નડિયાદ, ગયા ઉમરે ઠેયા હલાદ. ત્યાંના બ્રાહ્મણ આવ્યા છે સર્વ, પ્રશ્ન પૂછ્યું કરી મન ગર્વ. સુણો મહારાજ સાચી વાત, પૂર્વે શંકર સ્વામી વિખ્યાત. પાડાને મુખે બોલાવ્યા વેદ, ત્યારે તેમના ટળ્યા તા ભેદ. માટે તમે પણ યાણી વાર, અમને બતાવો ચમત્કાર. ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, સુણો ઉત્તર આપીએ આજ. પાડાને મુખે વેદ બોલાય, એ તો અયોગ્ય રીત દેખાય. પણ વિપ્ર વિદ્યાએ રહિત, એવો છે તે માની લેજો ચિત્ત.
ત્યારે બ્રાહ્મણ કે મહારાજ, સાચી વાત કહી તમે આજ. પણ આ વિપ્ર છે વિદ્યાહીના, પશુ જેવો તે મતિ મલિન. માટે એને બોલાવો જો વેદ, અમને નિશ્ચય થાય નિર્વેદ. વળી વાલમ બોલ્યા વચન, એ તો છે ભાઈ વિપ્રનો તન. તેથી વેદ ઉચ્ચારશે ભાઈ, એમાં તો નથી કાંઈ નવાઈ. એમાં કહી સામું જોયું શ્યામા, વેદ બોલવા લાગ્યો તે ઠામા. ચારે વેદનો કરે ઉચ્ચાર, જાણે ગંગા છૂટી નિરધાર. તે દેખી વિપ્ર થયા પ્રસન્ન, પણ સમજાયું નહીં મન. જાણ્યા શંકર સ્વામી સમાના, આ છે મોટા પુરુષ નિદાન. તેમાં હતા જે સુબુદ્ધિમાન, તે માણે તો જાણ્યા ભગવાન. થયો યાડગ નિશ્ચય એહ, એક પરચાથી ટળ્યો સંદેહ. પછી ત્યાંથી ચાલ્યા તત્કાળ, વાલીડો પધાર્યા વડતાલ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि गाम उमरेठ थी वड़ताल पधार्या ए नामे 54मो तरंग सहजानंद स्वामी महाराजनी जय।